વડોદરા 24 હર્ષ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। રેલવેમાં પોતાની મનમાનીના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળના મંડળ મંત્રી સંજય પવાર સરના જણાવ્યા અનુસાર પ્રશાસન દ્વારા પોતાની મનમાની ચલાવાઈ રહી છે। જેમ કે વડોદરા સ્ટેશન પર જે ગ્રુપ ડીપીપી પોલીસમેન કામ કરી રહ્યા છે તેમના નોકરીનું રોસ્ટર યુનિયન કે કામદારોની સાથે વાતચીત કર્યા વગર અચાનક બદલી દેવામાં આવ્યું છે। સાથે સાથે બીજી ઘણી બધી સમસ્યાઓને લઈને વડોદરા પી શાખા તરફથી તારીખ આજે વડોદરા સ્ટેશન પ્લેટફોર્મ 1 ઉપર ધરણા કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા, સાથે વિરોધ પણ કર્યો હતો। આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બड़ौदा મંડળ દ્વારા પીપી પોઈન્ટ્સમેનને જે સમસ્યાઓ થઈ રહી છે એમનું જે રોસ્ટર ચેન્જ કરી રહ્યા છે, જે પહેલાં જૂનું રોસ્ટર હતું એને બદલીને એક સડનલી નવું રોસ્ટર લાવવામાં આવ્યું છે, જે સેફટીના અગેન્સ્ટમાં કામ થઈ રહ્યું છે। પહેલાં સિનિયર પોઈન્ટ્સમેનો કામ કરતા હતા, એમની સાથે એક જુનિયર પોઈન્ટ્સમેન હતો। એ જુનિયર પોઈન્ટ્સમેનને હટાવીને તમામ સિનિયરોને કામ પર લગાવી દેવામાં આવે છે અને જુનિયરને એમના LRRG રાખવામાં આવેલા છે, જેથી કરીને અગર કોઈ રજા હોય યા રેસ્ટ હોય સિનિયર પોઈન્ટ્સમેનનો તો જુનિયરે તમામ કામ જેમ કે પાવર ડિટેચ કરવો, પાવર અટેચ કરવો, યાર્ડમાં શન્ટિંગ કરવું, આવા તમામ કામ જે સિનિયર પોઈન્ટ્સમેન કરતો હોય છે જુનિયરને કરવા પડે છે, જેના હિસાબે રેલવેની સેફટી જોખમાઈ રહી છે। પીપી પોઈન્ટ્સમેન પર એટલું કામનું બર્ડન છે, લોડ છે। 720 દિવસનો બ્લોક અમદાવાદમાં લીધેલો હોવા છતાં અહીંયા તમામ ગાડીઓના પાવર ચેન્જ થાય છે, એટલું બર્ડન હોવા છતાં પ્રશાસને 13 જણાનું પોસ્ટિંગ RRI પર કરી દીધું છે, જ્યાં કોઈ પોસ્ટમેનનું કામ જ રહેતું નથી। આવા બધા ઘણા બધા ઇસ્યુઝને લઈને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન આજે ધરણાનું આયોજન કરેલું। दिल से सोल्जर, दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम। बड़े मियाँ और छोटे मियाँ are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.